ગીર ગઢડા તાલુકાના નાળિયેલી મોલી ગામે ભેંસ ઉપર વીજ વાયર પડતા ભેંસનો કમકમાટી ભર્યું મોત થયું. ગીર ગઢડા તાલુકાના નાળિયેલી મોલી ગામે રહેતા મનીષભાઈ ભીમજીભાઈ ગોલતર પોતાની ભેંસ ગામમાં આવેલ અવેડા ખાતે પાણી પાવા માટે ગયા હતા. તે સમયે ભેંસ ઉપરથી વીજ વાયર પડતા મોત થયું હતું. પીજીવીસીએલના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી. ભેંસનું મોત થતા ગામના લોકો દોડી આવ્યા હતા અને આગેવાનો દ્વારા પીજીવીસીએલના અધિકારીઓને જાણ કરાઈ હતી. તેમજ પીજીવીસીએલના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ તેમજ ડોક્ટર સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. વધુ માહિતી માટે માહિર કલમ ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો. મોબાઈલ નંબર 7600792420. હું નાળિયેરી મોલી ગામનો રહીશ શ્રી ચાવડા ભરતભાઈ જે બેદરકારી બનેલી છે તેની અંદર અમારા ગામના રહીશ શ્રી ગોલેતર મનીષભાઈ એની ભેંસનું અવસાન થયું છે ગઈકાલે 5 વાગ્યાનો બનાવ બન્યો છે કે જેના કારણે જ્યાં તાર છે એ પડી જવાની ઘટના બની છે. આ જે જીબીની બેદરકારીના લીધે આ જે ભેંસનું અવસાન થયું છે જે કાલે આ રીતે થયું છે. આવતીકાલે બીજી વ્યક્તિ સાથે પણ બને અથવા તો ગામનો અવર જવરનો રસ્તો છે પ્લસ કે જે શાળા માટે જવાના વિદ્યાર્થી 20 જેટલા વિદ્યાર્થીઓ છે જેની સાથે પણ આ બનાવ બની શકે છે. અને અવારનવાર અહીંયા અવેડો હોવાથી ઘણી બધી ભેંસો છે, ઘેટા બકરા છે, એના માટે પાણી પીવા માટે અવારનવાર આ બધી વ્યક્તિઓ આવતી હોય છે. અને આજે તો આ મૂંગા પ્રાણી સાથે બનેલું છે, આવતીકાલે મનુષ્ય સાથે પણ બની શકે છે અથવા તો બીજી કોઈ વ્યક્તિ સાથે બની શકે. તો આ જે જીઈબીની બેદરકારીના લીધે આ બધી વસ્તુ થવાની જે ગેરકાયદેસર રીતે આ જે પોલ છે ઊભા કરેલા છે જે આ નજીક અવેડાની નજીક છે જે ના હોવા જોઈએ. કારણ કે જે જગ્યાએ ટીસી મૂકેલું છે એ જગ્યાએ ટીસી હોવું ના જોઈએ અને સાઈડના વિસ્તાર પરથી આ લોકોએ મૂકવું જોઈએ. જીઈબીને અવારનવાર જાણ કરવા છતાં આ વસ્તુ બનેલી નથી અને ભવિષ્યમાં કંઈ પણ થશે તો હવે જીઈબી આના જવાબદાર રહેશે. અને જો હવે આ જે બનાવ બન્યો છે જેની તકેદારી અથવા તો જેની કાળજી નહીં લે તો જીઈબીનો અમે ઘેરાવ કરીશું અને જીઈબી સાથે અમે પગલાં લેશું. નમસ્તે. માધાભાઈ ગોકળભાઈ નાળિયેરી મોલી પટેલ. શું કાકા બનાવ બનેલો છે? અમે નિરણ વાટતા હતા અને વાટતા વાયર તૂટ્યો એટલે અમે ભાગીને નીકળી ગયા ચાલુ લાઈને. અને વાયરમાં બધી હાંધા છે, તમે તપાસ આવીને કરો કે 3-4 ફૂટે બધી હાંધા છે. અને આમ અમારે વેડીમાંથી જે આવે ખેતરોમાંથી કેળો ત્યાં 30 છોકરા ભણવા આવે છે. હવે એની સલામતી હું અને અવેડાની ચારોપતિ ચોકડી પાડી. જ્યાં સબસ્ટેશન ખોડવાનું હતું ત્યાં ન ખોડ્યું અને અવેડો ચારોપતિ છીતરી લીધો એટલે માલ માણા બધાય ત્યાં આવે છે. એટલે એની દિશા હું થાય તમે સ્થળ ઉપર આવીને તપાસ કરો. અમારી વાતનો તમને માન્ય ન આવતું હોય તો. અને 11 લાઈનની હારે લાઈનનું જોડ્યું થાંભલો ખોડવાને લીધે 11 લાઈન એને લાઈન જોડી દીધી. એટલે એની બેદરકારી કેવી છે એ તમે રોડ ઉપર આવી રબારિકા હાઈવે રોડ છે, રબારિકા નાળિયેરી મોલી ટીંબી જવાનો, એ રોડ ઉપર આવીને તમે જુઓ તો તમને સ્થળ ઉપર ખબર પડે.